હોપ તમે બધા મજામાં છો. આજે આપણે જોબ વિશે વાત કરીશું. જોબ તો કે ભાઈ શેની જોબ છે સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનમાં જે નવી ભરતીઓ 2026ની આવી છે તેના માટેનો વિડીયો છે. હવે આપણે જોઈએ વિડીયોનો હેતુ શું છે, કોણા ફોર્મ ભરી શકશે, ફી શું છે, ફોર્મ ભરવાની સ્ટાર્ટિંગ ડેટ શું છે, ફોર્મ ભરવાની એન્ડિંગ ડેટ શું છે, જે એલિજિબલ હોય છે અને જે એપ્લાય કરે છે જે જોબ માટે શું પગાર હોય છે, ફી શું છે, તે બધા જ વિશે આપણે આ વિડીયોમાં વાત કરીશું. હવે જે જોબ માટે તમે એપ્લાય કરો છો તે જોબ વિશે આપણે જાણી લઈએ. સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન એટલે કે CMC દ્વારા કુલ 45 વિવિધ પદો માટે 1924 જેટલી જગ્યાઓ ખાલી છે. જે જોબમાં એપ્લાય કરો છો તે 45 વિવિધ પદો માટેની જે જોબ બહાર પાડવામાં આવી છે તેમાં 1924 જેટલી જગ્યાઓ ખાલી છે. આ પદોમાં ક્લાર્ક, એન્જિનિયર, મેડિકલ ઓફિસર, સ્ટાફ નર્સ, ડ્રાઈવર, ટેકનિકલ આસિસ્ટન્ટ, માર્શલ વગેરેનો સમાવેશ થાય છે. હવે આપણે વિડીયોમાં આગળ જોઈએ અગત્યની બીજી માહિતી. ભરતીનું નામ, જેમ આપણે આગળ વાત કરી, સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનની ભરતી છે 2026ની. સંગઠન સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન એટલે કે SMC. હવે આપણે અન્ય પોસ્ટની વાત કરી લઈએ. જેમ આગળ વાત કરી ક્લાર્ક, ડ્રાઈવર, સ્ટાફ નર્સ, મેડિકલ ઓફિસર, એન્જિનિયર, ટેકનિકલ આસિસ્ટન્ટ, લેબ ટેકનિશિયન, ફાર્મસી, માર્શલ અને ઝૂ એક્વેરિયમ પોસ્ટ અને અન્ય પોસ્ટ પણ આમાં સામેલ છે. હવે ખાલી જગ્યા, ટોટલ ખાલી જગ્યા 1924 છે અને નોંધણીની તારીખ 1 એપ્રિલથી લઈ 11 એપ્રિલ સુધીની રહેશે. હવે જેમ આપણે આગળ વાત કરી 45 ખાલી જગ્યાઓ છે SMCમાં, તે આ બધીનું લિસ્ટ છે તે જગ્યાઓનું. તમે આનો સ્ક્રીનશોટ લઈ શકો છો તમારા માટે. હજી બીજી ભરતીઓનો જે નીચે છે લિસ્ટ આખું, આટલી ભરતીઓમાં ખાલી છે તેના માટે તમે એપ્લાય કરી શકશો. હવે મેન આપણે પાત્રતાની વાત કરી લઈએ. આ બધી પોસ્ટની શ્રેણીઓ છે અને આ શૈક્ષણિક લાયકાતો છે. હવે તબીબી પોસ્ટ, તેના માટે માન્ય યુનિવર્સિટીમાંથી MBBS, MD સંબંધિત મેડિકલ ડિગ્રી પૂર્ણ કરેલી હોવી જોઈએ. એન્જિનિયરિંગ પોસ્ટ માટે માન્ય યુનિવર્સિટીમાંથી સંબંધિત વિષયમાં BE, BTech પૂર્ણ કરેલું હોવું જોઈએ. ટાઉન પ્લાનિંગ પોસ્ટ, આના માટે માન્ય સંસ્થાની ટાઉન પ્લાનિંગ ડિગ્રીમાંથી તમે ડિગ્રી પૂર્ણ કરેલું હોવું જરૂરી છે. હવે નર્સિંગ પોસ્ટ, માન્ય નોંધણી સાથે BSc નર્સિંગ, GNM પૂર્ણ કરેલું હોવું જોઈએ. હવે ફાર્મસીની જગ્યાઓ, માન્ય નોંધણીની સાથે ફાર્મસીમાં ડિપ્લોમા અથવા ડિગ્રી કરેલી હોવી જરૂરી છે. ક્લાર્ક ગ્રેડ નંબર 3, માન્ય બોર્ડમાંથી 12મું પાસ કરેલું હોવું જરૂરી છે. ડ્રાઈવર, તેની માન્ય ડ્રાઇવિંગ લાયસન્સ સાથે 10મું પાસ કરેલું હોવું જરૂરી છે. ટેકનિકલ અને પેરામેડિકલ પોસ્ટ પર આધાર રાખીને અને સંબંધિત ITI, ડિપ્લોમા અને ડિગ્રી તે કરેલી જરૂરી છે. અને માર્શલ, 12મું પાસ અથવા સૂચનમાં ઉલ્લેખિત મુજબ તમારે જે લાયકાત હોય એ જરૂરી છે. હવે આપણે વાત કરી લઈએ ઉંમર. ઓછામાં ઓછી તમારી 18 વર્ષ ઉંમર હોવી જોઈએ અને વધારામાં વધારે દરેક પદ પ્રમાણે ઉંમર હોય છે તે તમે તેના ફોર્મમાં જોઈ શકશો. તે બધા તમારી વધારામાં વધારે ઉંમર હોવી જરૂરી છે. હવે ફોર્મની ફી, જનરલ અને OBC આ કેટેગરી માટે 500 રૂપિયા ફોર્મ ફી છે અને OBC, SC અને ST માટે 250 રૂપિયા ફોર્મની ફી છે. હવે આપણે આગળ વાત કરી લઈએ પગાર. મેડિકલ ઓફિસર અને સ્પેશિયાલિસ્ટ માટે સ્ટાર્ટિંગ પગાર 56,100 થી લઈ અને 1,77,500નો પગાર હોય છે. આસિસ્ટન્ટ એન્જિનિયર, તેના માટે 44,900 થી લઈ અને 1,42,400 સુધીનો પગાર હોય છે. ડેપ્યુટી ટાઉન પ્લાનર અને આસિસ્ટન્ટ ટાઉન પ્લાનર, તેના માટે 44,900
થી લઈ અને 1,42,400. સુપરવાઇઝર અને ટેકનિકલ ઓફિસર તેના માટે 35,400 થી લઈ અને 1,12,400 સુધીનો પગાર છે. સ્ટાફ નર્સ માટે 29,200 થી લઈ અને 92,300 સુધીનો પગાર. જુનિયર ફાર્માસિસ્ટ અને લેબોરેટરી ટેકનિશિયન તેના માટે 25,500 થી લઈ અને 81,100 સુધીનો પગાર છે. ક્લાર્ક ગ્રેડ 3 તેના માટે 19,900 થી લઈ અને 63,200 સુધીનો. ડ્રાઈવર માર્શલ અને ફિટર તેના માટે 19,900 થી લઈ અને 63,200 સુધીનો પગાર છે. ફોર્મ ભરવાની સ્ટાર્ટિંગ ડેટ 1 એપ્રિલ 2026 સવારે 11 વાગ્યાથી અને એન્ડિંગ ડેટ 1 એપ્રિલ 2026 રાત્રે 11 વાગ્યા સુધી રહેશે. હવે ફોર્મ ભરવાનું પ્લેટફોર્મ આમાં નીચે મેન્શન કરેલ છે www.suratmunicipal.government.in. તમે આના ઉપર એપ્લાય કરી શકશો. થેન્ક્સ ફોર વોચિંગ મિત્રો. જો તમને વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક, શેર, સબસ્ક્રાઇબ એન્ડ કમેન્ટ કરવાનું ભૂલશો નહીં. થેન્ક્સ ફોર વોચિંગ.